હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે જો સવારમાં બધું કામ પતાવી અને માંડવી ફોલવા બેસી ગઈ. ઈશ્વરના મમ્મીએ માંડવી આપી દીધો. એને કીધું હતું કે છે ને અને આ દાણા કાઢી અને પછી બોટલમાં ભરી લેજે એટલે ખરાબ ન થાય, નહીં તો ઓલા ફૂદડા પડી જાય ઝીણા ઝીણા. એટલે જો મગફળી ફોલવા બેસી ગઈ ને જો આટલા દાણા કાઢ્યા છે. હજી એક કાથરોટ ભરી છે, એટલી મગફળી છે. આવી હજી અડધી થશે કદાચ. એ બધી મગફળી આજે ફોલવાની છે અને સાંજે ઈશ્વર આવી જાય ને પછી એને રીતે મગફળી ફોલવા માટે બેસાડવાના. એવું એની મમ્મીએ કીધું હતું કે ઈશ્વરને બેહાડી દઈએ. એટલે હવે એ આવે ત્યાં સુધીમાં જેટલી ફોલાશે એટલી ફોલીશ સાંજ લોકોમાં. એટલા દાણા ફોલાઈ ગયા. તો હું આવી ગયો છું ઓફિસેથી અને ઓફિસેથી આવ્યો તો જોયું તો યોગિતા બનાવે છે મારા માટે સ્ટ્રોબેરી શેક. મને લાગી હતી ભૂખ તો મેં રસ્તામાં જ કહી દીધું હતું કે તું કાંઈક બનાવીને લાગજે, કારણ કે બપોરનું હું કંઈ જમ્યો નહોતો આજે, કારણ કે ટાઈમ મળ્યો જ નહોતો. આજે ઓફિસનું કામ ઘણું બધું હતું. તો મેડમ કરે છે તૈયારી, જો તમને બતાવો. સ્ટ્રોબેરી નાખી દઉં પહેલા, થોડાક કાજુ બદામ નટ્સ નાખી દીધા અને પછી એમાં ચીની નાખું. આ તો ઘણી બધી શુગર નાખી, મને શુગર નહીં થઈ જાય ને પછી ના આવે. મજાક કરું છું. આ તો લાલ લાલ થઈ ગયું. સ્ટ્રોબેરી તો લાલ જ હોય ને. दूध डाल दिया, अब डालेंगे पेंडा. થોડોક જ નાખવાનો, થોડું આટલો ખાઈ જાવ હોય 10 થોડોક. આ ગુજરાતી આમાંથી છાંટી જાય. તો પાછો 1 મિનિટ. એક જ ગ્લાસ લઈને આપણે બે 50-50 કરશું. નહીં મને નો ભાવે દૂધ. દૂધ પીવું જોઈએ. શેક પીવે છે. આપણને શેક મળી ગયો એટલે રાહત થઈ જશે હવે થોડીક વાર. કેવો બન્યો? ચાખવા દે હરકો. અને પછી એવું 2-3 ચમચી ખાઈને પછી તો હરખો ટેસ્ટ આવે. પછી હરકો ટેસ્ટ આવે. બોલો હવે કેવો બન્યો? જોરદાર, સરસ બન્યો. ખોટું બોલીશ કે નહીં? હા તો મસ્ત ટેસ્ટ આવે. મેં તો પહેલી વાર પીધો સ્ટ્રોબેરીનો. મેં યુટ્યુબમાં જોઈ બનાવ્યો. ચીકુનો ને એનો પીધેલા, સ્ટ્રોબેરીનો પહેલી વાર પીધો. ચલો પી લ્યો. હવે રસોઈ કરી નાખીએ. હવે રસોઈ થોડી વાર રહીને કરજો, કારણ કે હજી ભૂખ નથી લાગી. આ પીસ એટલે ભૂખ ઓલી થઈ જાય ને. મેડમ આવી ગયા છે શાક લઈને. જો આવ્યા મેડમ આવી ગયા શાક લઈને. ચાવી હરખી નથી લાગતી. એને શાક લેવા માંગ્યા ને ખાલી લીંબુ લઈને આવ્યો. પછી હું શાક લેવા ગઈ. બટેટા નહોતા, ડુંગળી નહોતી, ટામેટા નહોતા. તે મને ફોનમાં શું કીધું હતું? પછી આદુ નહોતું, તુવેર નહોતી, કાઈ નહીં. હા તો એ બધી તને ખબર હોય કે મને ખબર હોય? અને ખાવી કે વઘારેલી ખીચડી, એમાં બધું વેજીટેબલ જોવે. તે મને ફોનમાં એમ કીધું હતું કે ખાલી લીંબુ લાવવાના છે, બરોબર? તો આપણે લીંબુ લઈને આવીએ ને, પછી વધારાનું લઈને આવીએ ને તો પછી આપણે કે તને કે ને એટલો તો લઈને ન આવ, વધારે લઈને આવ. હા, તારી નજર ઉતારી નાખવાની ને વિડીયો બનાવીશ ને તારી નજર બહુ લાગી જાય છે બધા. ત્યારે આંખ્યું જો ને એવી થઈ ગઈ, નજર લાગી ગઈ ને એવી. દોડશે.
નથી લાવે. તારી ચમચી જોઈને તો બધા એમ જ કહેવાનું ઓહ બેન તો સારો વઘાર કરે. ચમચી તો બહુ મોટી રાખે. સુગંધ બહુ સરસ આવી હો ભાઈ. તમે કઢી વઘારો છો એ સુગંધ સરસ આવે. આજે સારી બનશે તો કઈ સારી બની. મારી માં જેવી ન બનાવતી ને તો વાંધો એ પડે. મારા મમ્મી જેવી કઢી કોઈ બનાવી જ ન. તમે એ બનાવતા તો બેસી ગયા છે અહીંયા જમવા માટે. રાત્રે કેટલા 9 વાગી ગયા છે તો બહુ લેટ થઈ ગયું. અને સ્ટ્રોબેરી શેક પીધું ને તો મને ભૂખ જ નથી. પોતાને જમવામાં બનાવવાનું લેટ જ થઈ ગયો તો. ના ના પડતા એક ફોન આવી ગયો હતો એટલે. હા ફોન આવી ગયો તો હવે સાચું બોલે. ફોન આવી ગયો ને એમાં લેટ થઈ ગયું. તો શું શું જમવાનું બનાવ્યું તમને દેખાડો. જો કઢી છે, મસાલા ખીચડી છે, પાપડ છે, ડુંગળી છે, છાશ છે. ખીચડીમાં શું નાખ્યું છે? તુવેર દાણા, બટેકું, ડુંગળી, કોથમરી, પછી શીંગના દાણા, ઘણું બધું નાખ્યું. ટમેટું. કાંઈ નહીં, હાલો હું ટેસ્ટ કરી લઉં પછી તમને કહીશ કેવું આજે જમવાનું બન્યું છે ને. ઓકે. ઈશ્વરને અડધું ફડધું નહીં, આમ તો બધું જમાઈ ગયું. ટેસ્ટ કેવું થયું બતાવવાનો કંઈ ટાઈમ જ ન મળ્યો, કેમ કે એને બહુ મજા આવી ગઈ. કેવું એનું? વાત પૂછવામાં બહુ મસ્ત છે. ખોટા વખાણ નથી કરતા ને કેમેરા સામે. કઢી એટલી વધી. હા કઢી પૂરી થઈ ગઈ. ઓલમોસ્ટ બધું પૂરું જ. સિંગુ કેટલે એને સિંગુ બહુ ભાવે હરગવાની હે ને. આપણે ઘરનો હરગવો છે. હા ઘરેથી પપ્પાએ કાપી દીધો હતો. ભાવનગરથી લાવે. હા સારું ચલો જમી લે. જમીને પછી ગાર્ડનમાં જશું કા પચાવવા. ઈશ્વરને આદત છે જમતા જમતા એને તારક મહેતા જોવે જ. એને તારક મહેતા ન જોવે ને તો એને ગળે ન ઉતરે. તમારામાંથી કેટલાકને આવી આદત છે કમેન્ટ કરીને કહેજો હે ને. જેઠાલાલ સિવાય ગળે ન ઉતરે ને તને. તો ઈશ્વરે ફૂલ પેટ જમી લીધું. પછી કે હાલ હવે ચાલવા માટે જઈએ. તો અહીંયા રાજકોટની અંદર મારવાડી બિલ્ડિંગ છે ને એની પાછળ ગાર્ડન છે. તો અમે રેગ્યુલર ત્યાં જમીને આવીએ છીએ નહીં ચાલવા માટે આવીએ. તો બસ જમી લીધું પછી અહીંયા ગાર્ડનમાં આવ્યા છીએ. રોજ આવશું એટલે રોજ તમને બતાવશું. ચાલવા આવ્યા છીએ ચાલવા માટે. હા મને તો નીંદરે બહુ આવે છે આજે તો ખબર નહીં. ઘરે જઈને સીધો આમ પડી જાઉં પથારીમાં. તો સુઈ જાય. મારે આજે વિડીયો એડિટિંગ કરવાનો. મારે દરરોજ આમ રૂટીન કામ થઈ ગયું છે કે ડેઈલી રાતે વિડીયો એડિટ કરવાનો. અઘરું છે ભાઈ અઘરું. ભૂતનો પડછાયો દેખાય. 2 ભૂત જાય છે. જો આજે અમે ભૂત જોયા 2. તારો ભૂત જ છે. જો હવે જતો રહ્યો. તું ભૂત જ છો. અહીંયા તાપણી કરી છે. બધા પાંદડા હુકા હતા ને ભેગા કરીને. તો મસ્ત ઠંડી હતી ને તો એના બદલે ગરમ થઈ ગયું. હુકા પાંદડા બધા હળગાવી દીધા. જો હજી કેટલા છે આ બધા. મને એમ છે કાલે હળગાવશે. અહીંયા જો આ એક વસ્તુ છે. અહીંયા જ્યાં આવા ઠોંગા છે ને મેં આવી મકાઈ નાખેલી છે. કેમ કે આની અંદર ચકલા ચણતા હોય, મકોડા ખાતા હોય. તો એ ઘણી બધી છે અહીંયા બધી જગ્યાએ છે. અહીંયા આ એક બહુ સારું કામ છે. બધા ગાર્ડનમાં આવું હોય જ છે. પાણીના ઓલા હોય છે. પાણીના કુંડા મૂકેલા બધે પક્ષીઓને પીવા માટે. બદામ શેક. એકવાર તો બદામ શેક પીને દાઢ કઢાવી પડી ગઈ છે.
બીજી બાજુની હેડાવાળી પાર્સલ લઈ લીધું, ઘરે જઈને પી દાઢ હડી જાય ને બસ તો દાઢ કઢાઈ નાખવાની. લઈ લો, લઈ લે જલારામની છે. દૂધ લઈ લે પેલા જે લેવા આવ્યા. જો આ પીવા મળીશ બદામ શેક આવીને તરત. ડાયટિંગ કરું છું ને. કેવું ડાયટિંગ છે? કાજુ બદામનો શેક પીતી પીતી ડાયટિંગ કરે છે. ઈશ્વર ગયો છે રસોડામાં, અત્યારે કંઈક બનાવશે. હવે શું બનાવે? સોડા. કોનસી વાલી? લીંબુ જલજીરા છે લીંબુ? કાપી નાખી દીધું. નાખ્યું, ઠીક. આવડે લીંબુ સોડા બનાવતા તને? પેલા મારે લીંબુ સોડા દુકાન એવું છે. ફેમસ હતો લીંબુ સોડામાં. આનું રોજ રાતની આદત છે, રોજ રાત્રે લીંબુ સોડા પીને જ હોય. ખોટું બોલે છે, રોજ કોઈ નથી પીવે જ છે. કાલ ચોટી લાગ્યા તને ક્યાં પીધી હતી? નહોતી પીધી? ઉનાળામાં પીવાનું. તોય રોજ ન પીવાય, આનાથી હાડકા નબળા પડી જાય. તું દરરોજ બદામ શેક પીવે ત્યાં કઈ નહીં? દરરોજ નથી પીતી, આજ છે કેટલા મહિના પછી પીધો. આમનો દાઢ હડી દીધી કા? એક દાઢ કઢાવી પડી છે, બીજી હજી હેડવે છે. ઘણા પોતે પીશે અને પીશ નહીં. ના, હું નહીં પીવું. તો અમે ગાર્ડનમાંથી ચાલીને ઘરે આવતા રહ્યા છીએ. ઈશ્વરે સોડા બનાવીને પી લીધી, અને રોજ રાતની આદત છે કે એ સોડા બનાવીને પીવે છે. અને તમે એને કહેજો કે રોજ સોડા ન પીવાય. અને બસ આજનો દિવસ આજે પૂરો થઈ ગયો છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો, જેથી રોજ સવારે અમારો વિડીયો આવે છે 10:32 તો તમને નોટિફિકેશન મળતી રહે. અને બસ, ગુડ નાઇટ.